હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી ફરી અપડેટ લઈને આવી ચૂકી છે. એટલે કે જ્ઞાન સહાયકની ભરતી ફરી થઈ રહી છે. તો મિત્રો, આ જ્ઞાન સહાયક તો કાયમી ભરતી ના થવી જોઈએ એ મોટો સવાલ છે. પણ હવે અહીંયા આવી રહી છે આ સિસ્ટમ, એટલે આપણે એને એક્સેપ્ટ કરવી રહી, બરાબર. તો હવે તમને એમ થશે કે સર કયા પ્રકારની જ્ઞાન સહાયક ભરતી છે, તો એની અંદર વાત કરી દઈએ. અહીંયા થોડું ઝૂમ કરી દઉં હું અહીંયાથી, બરાબર. અહીંયાથી આમ એટલે તમને આઈડિયા આવી જાય, બરાબર. અહીંયા જે 11 માસની જ્ઞાન સહાયક પ્રાથમિક શાળાની અંદર થઈ રહી છે, જેમાં અંગ્રેજી વિષયના સ્પેશિયલ શિક્ષકોને ભરતી કરવાના છે. અને એમને પગાર કેટલો દેવાનો છે? 21,000. ને વય મર્યાદા કેટલી છે? 48,000. બરાબર. કયા સબ્જેક્ટના ટીચરો છે? જે અંગ્રેજી વિષયવાળા છે, બરાબર. હવે અંગ્રેજી વિષયવાળા છે તો તમને એમ થશે કે સર નોન ટેટ પણ પાસ, એટલે કે ટેટ જેમણે પાસ ન કરી લેવી એમને પણ લેવાના થશે, બરાબર. આ ક્વેશ્ચન માર્ક આવ્યો છે. તો આ ક્વેશ્ચન માર્કની અંદર આવે છે અર્ધ પૂર્ણ વિરામ આવે છે, બરાબર. એટલે કે આનો જવાબ અત્યારે પૂરો પણ નથી થતો અને ચાલુ પણ નથી, બરાબર. એ સિસ્ટમનો જવાબ રહેવાનો છે, બરાબર. એટલે બની શકે છે કે જેમ નોન ટાટ લેવામાં આવ્યા છે, બરાબર, જે હમણાં માધ્યમિકને હાયરની અંદર લેવામાં આવે છે, જે નોન ટાટ એટલે કે જેમ ટાટ પાસ નથી કરેલી એવા ઉમેદવારો બની શકે કે કેમ કે ઓલરેડી જે એક એક્ઝામ હતી, બરાબર, એટલે કે જે એક ભરતી ઓલરેડી પૂરી થઈ ચૂકી છે હમણાં શરૂઆતમાં, લગભગ 20 દિવસ થાય છે, 20-25 દિવસ, કાં મહિનો થઈ જ આવ્યો, બરાબર. તો આ જે ભરતી થઈ ગઈ, બરાબર, એમાં ફિનિશ કરી દેવામાં આવ્યું છે. એમાં કેવું છે કે જે જગ્યાએ ઉમેદવારો નહોતા, બરાબર, ત્યાં જે ટેટ 1વાળા નહોતા ત્યાં ટેટ 2વાળા પણ એડ કરી દીધા છે. એમ કરીને પણ જગ્યા સરભર કરી દેવામાં આવી, પણ છતાંય પણ ફરી પાછો પ્રોબ્લેમ ઊભો થયો. અને પેલી આ જે મેન્સવાળા ટાટ મેન્સને બધું આવ્યું એટલે રિઝલ્ટ આવ્યું એટલે બધા ફટાફટ કૂદીને ભાગી ગયા, બરાબર. એટલે જગ્યાઓ ફરી પાછી ખાલી પડી ગઈ અને એની અંદર મેન જગ્યા રહી ગઈ અંગ્રેજીની રહી ગઈ છે. એટલે કે ભાષાવાળા અંગ્રેજી ભાષા, પાછા અંગ્રેજી મીડિયમને નહીં વળગી જતા. હવે આપણે વાત કરીશું આની અંદર કે આમાં બની શકે નોન ટાટવાળાને પણ લેવામાં આવે. આની હકીકત વિગતવાર માહિતી આપણને ઓફિશિયલ વેબસાઇટ પર જ્યારે ફોર્મ ફિલિંગનું નોટિફિકેશન મુકાશે, બરાબર, ત્યારે. એટલે હવે તમને એમ થશે કે સર આ ક્યાર સુધી થશે? તો આની અંદર આ ઊભું ક્યાંથી થયું? તો આમાં કેવું થયું કે હમણાં 31વાળો જે હમણાં આવે છે, 31/7વાળો, એની અંદર મહેકમ એ કરવામાં આવીને CTS લોક કરી દેવામાં આવ્યું અને પછી જગ્યાની તારવણી કરવામાં આવી કે કઈ વધારે પડતી જગ્યાઓ છે જે જોખમી છે, તેમાં અંગ્રેજી વિષયની ડિમાન્ડ ફૂલ રહી છે. હવે તમને એક વાત કહું છું, મોસ્ટ આઈએમપી અહીંયા અંગ્રેજી વિષય જ્ઞાન સહાયકમાં ભૂક્કા કાઢી નાખ્યા છે, એવા માધ્યમિકને હાયરમાં પણ ભૂક્કા કાઢી નાખ્યા છે. એટલે કે એની જગ્યાઓ ખૂબ જ વધારે છે અને એના ઉમેદવારો મળતા નથી. એટલે અત્યારે જે પણ ઉમેદવારો જે 3rd યરમાં હોય કે 2nd યરમાં હોય, માન લો તો સીધું BEd કરી નાખીને ટાટ દેવાની તૈયારી ચાલુ કરી દો અને પછી MA એડ કરી દેજો, બરાબર. MA કરવા જશો ને એટલી રેસ મારશો એટલામાં તો કદાચ આ જગ્યાઓ સરભર થઈને પૂરી થઈ જશે, બરાબર. એટલે જે ઉમેદવારો 3rd યરમાં છે એમણે પણ આ પ્રકારની પ્રોસેસ કરી લેવાની રહેશે. હા, આ મારું સજેશન પર્સનલ છે, બાકી તમારો ડિસિઝન જે હોય, બરાબર. હવે આપણે અહીંયા વાત કરીશું તારીખવારની, બરાબર. એટલે કે તારીખ કઈ રીતે છે? ઓનલાઈન અરજી છે એ શરૂ થવાની છે 4મી તારીખે, બરાબર. 4મી તારીખે શરૂ થવાની છે, બરાબર, બપોરના 2 વાગે, બરાબર. તો હવે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો 10 તારીખ છે. 10 તારીખ સુધીમાં આપણે રાત્રે 12 વાગ્યા સુધીમાં ભરી દેવાનું રહેશે ફોર્મ, બરાબર. અને મેરિટ જાહેર ક્યારે થઈ જશે? 12 તારીખે. એટલે કે 2 દાડામાં મેરિટ જાહેર થઈ જવાનું છે આ ઉમેદવારોનું. દેખો કેટલી જોરદાર ભરતી છે ને આવી જો ભરતી કાયમી ભરતી કરી દેવામાં આવે તો કેટલી મજા આવી જાય. પણ કાયમી ભરતી કરવી કોને છે એ મોટો સવાલ છે, બરાબર. હવે અહીંયા વાત કરી દઈએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ત્યાં તમારે જઈને 17 તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સોમવારે કરાવી લેવાના રહેશે. હવે તમને એમ થશે કે સર આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ, હા, એટલે કે જિલ્લામાં તમારા જે જિલ્લા શિક્ષણ એ કચેરી હોય, બરાબર, તે લગભગ BRC ભવન જ હોય છે. મોસ્ટલી જે મેન હેડ હોય ત્યાંનું BRC ભવન હોય એને પસંદ કરવામાં આવે છે. અમુક કોઈક મોટી પે સેન્ટર શાળા હોય અને એની અંદર આ સિસ્ટમનું એ હોય એમાં એને પણ પસંદ કરવામાં આવે છે અને ત્યાં વહીવટી કાર્ય થતું હોય છે. એટલે કે ત્યાં તમને બોલાવવામાં આવશે અને ત્યાં જઈને તમારું જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા એ વેરિફિકેશન કરાવી દેવાના રહેશે અને તે જ દિવસે તમને જે જોઈનિંગ લેટર છે, મિનિંગ તમે જે ઓર્ડર છે એ આપી દેવામાં આવશે, બરાબર. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એટલે તમને સિક્કો મારીને શાળાનું નામ, તમે શાળા પસંદગી તે દિવસે થઈ જશે અને તે જ દિવસે તમને આપી દેવામાં આવશે
જોઈનિંગ લેટર, અને તે દિવસથી અને બીજા જ દિવસે તમે હાજર થાવ તે જ તારીખથી તમારું આ 21,000 પગાર ચાલુ થઈ જશે, બરાબર. હવે કેટલીક શરતો જ્ઞાન સહાયકની છે તો તમે જાણો છો, છતાં પણ નોટિફિકેશન આવશે એની અંદર તમને મળી જવાની છે. જ્ઞાન સહાયકમાં એટલું બધું તો અઘરું કંઈ છે નહીં, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.